પાટણ જિલ્લાની અંદર ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે। ત્યારે યુરિયા ખાતર અને ડીએપી ખાતર જેવા પાયાના ખાતરોની પાટણ જિલ્લામાં ખૂબ મોટી અછત ઊભી થવા પામી છે, જેને લઈને ખેડૂતો દ્વારા વારંવાર સહકારી મંડળીઓ તેમજ અલગ અલગ કંપનીના ડેપો પર દિવસે ને દિવસે તપાસ કરવી પડે છે। કોઈ સહકારી મંડળી કે કોઈ ડેપો પર ખાતર આવવાનું હોય ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરની મહેનત પડતી મૂકીને પાટણમાં સવારે વહેલા ઉઠી અને ડેપો આગળ કે સહકારી મંડળી આગળ ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે। આ લાઇન ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી ખેડૂતોનો જ્યારે લાઇનમાં નંબર આવે ત્યારે ખેડૂતને લાંબી લાઇન હોવાના કારણે માત્ર 2 કે 3 થેલી જ મળે છે। છેલ્લા 4-5 મહિનાથી ખાતર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતું નથી। અમુક ખેડૂતોને તો ખાતર મેળવવાનું હજુ ઘણું બધું બાકી છે। ત્યારે સરકાર દ્વારા ખાતર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। વારંવાર ખેડૂતો ધક્કા ખાઈ અને પરત ફરે છે। રવિ પાકમાં એરંડા, તમાકુ, કપાસ, ઘઉં, વરિયાળી જેવા પાકોનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ખેડૂતોને યુરિયા અને ડીએપી જેવા પાયાના ખાતરો મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થાય છે। ત્યારે આ સમયે સરકાર દ્વારા ખાતરની અછત ઊભી કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાટણ શહેર કોંગ્રેસ વતી ખેડૂતોને ઝડપી ખાતર મળી રહે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરી છે। આ ખાતર લેવા આવ્યા છીએ, લેન્ડમાં ઉભા છીએ, પહેલા બંધ કરી ઉઘાડન પાછળ આગુ પાછું કરે છે, કોઈ હાલતા થઈ નહીં ભાઈ। અત્યારે પાટણ જિલ્લાની અંદર રવિ પાકમાં શિયાળાની સિઝન ચાલી રહી છે, ત્યારે એરંડા, રાયડો, કપાસ, તમાકુ જેવું ખૂબ મોટા પ્રમાણમાં પાટણ જિલ્લામાં વાવેતર થયેલું છે। ત્યારે ખેડૂતોને યુરિયા અને ડીએપી જેવા ખાતરો મળતા નથી। ખેડૂતો સવારે વહેલા ઉઠી અને લાઈન લગાવે છે, લાઈનમાં ઊભા રહે છે। લાઈનમાં ઊભા રહ્યા પછી એમને 2 થેલી ખાતર આપવામાં આવે છે। ખરેખર સરકારે ખાતરની યોગ્ય વ્યવસ્થા કરી અને અલગ અલગ ડેપોમાં અલગ અલગ સહકારી મંડળીઓમાં મોકલવું જોઈએ, જેથી કરીને ખેડૂતને સરળતાથી ખાતર મળી રહે। પરંતુ સરકારની નિષ્ઠા ઉપર એક મોટો સવાલ છે। અત્યારે ખેડૂતો સવારે વહેલા ઉઠી અને લાઈનમાં લાગી જાય છે। લાઈનમાં લાગ્યા પછી એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, તો સરકાર ખેડૂતોની વેદના સમજી અને ઝડપથી લોકોને ખાતર મળી રહે ખેડૂતોને, અને અત્યારે શિયાળુ પાકનું વાવેતર ચાલુ હોય, ખાતરની ખૂબ મોટી જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ તેવી પાટણ જિલ્લા કલેક્ટરને પણ હું પાટણ શહેર કોંગ્રેસ વતી નમ્ર વિનંતી કરું છું કે તેઓ પણ આ વ્યવસ્થા કરાવે અને પાટણ જિલ્લાના ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરે।